આજે હું પીહુ પાનસેરિયા આપ સૌનું સ્વાગત કરું છું। અહીં બંધારણ નથી, વ્યવસ્થા છે, કાયદો નથી, અનુશાસન છે, ભય નથી, ભરોસો છે, આગ્રહ નથી પણ આદર છે, શોષણ નથી પણ પોષણ છે, અર્પણ નથી પણ સમર્પણ છે। પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પણ તેના વિના શક્ય એકેય તહેવાર નથી, પણ તેના વિના શક્ય એકેય તહેવાર નથી। મિત્રો, તમારે ઈશ્વર પાસે કંઈક માંગવું જ હોય ને તો પરિવારની ખુશી અને એકતા માંગજો। રૂપિયા કમાવવા એ મોટી વાત નથી, રૂપિયા કમાવીને પરિવાર સાથે ને બેસીને જમવું ને એ વધારે મોટી વાત છે। મિત્રો, આજે હું તમને વ્યસન મુક્તિ વિશે કંઈક કહેવા માંગુ છું। આપણો સમાજ ગુજરાતી છે। ગુજરાતની એક આગવી ઓળખ છાતી કાઢીને કહી શકે કે હું ગુજરાતી છું। ગુજરાતીઓ પાસે પૈસો છે, વૈભવ છે, પર્સનાલિટી છે, આ બધું જ છે, પણ આ બધું જ જેમ કે ચારે બાજુથી આપણી તરફ આવતું હોય એવું લાગે છે। મિત્રો, કહેવત છે ને કે લક્ષ્મી આવે એટલે પરીક્ષા માટે અહંકાર આવે, મોજશોખ આવે, ફેશન આવે, પણ શું સ્વીકારવું અને શું ન સ્વીકારવું એ આપણે જ વિચારવાનું છે। મિત્રો, આજે હું તમને શરમ સાથે એક વાત કહેવા માંગુ છું કે રોટલો અને દૂધ ખાઈને મોટો થયેલો વ્યક્તિ આજે ઈંડાની લારીઓ પર દેખાય છે। નોન વેજીટેરિયન હોટલોમાં જઈ મજા માણતા લોકો ચેતજો કે લક્ષ્મી કોઈની થઈ નથી અને કોઈની થવાની પણ નથી। લક્ષ્મી તો આપણા ઘરમાં એટલા કારણે આવી કે આપણે બધા સમજુ હતા, પણ હવે આ જ લક્ષ્મીનો અવળા હાથે ઉપયોગ થાય છે। મિત્રો, આજે હું તમને એક ભયાનકતાની વાત કહેવા માંગુ છું કે દરેક અરીસા સામે ઊભા રહી પોતાના દાંત જોશે। જો એ દાંત પોતાને જ ન ગમે એવા હોય તો તમે જરૂર કંઈક વ્યસન કરતા હશો। હા, વ્યસન એક જોરદાર સત્ય છે। વ્યસન કરવાવાળા લોકોને પોતાના બાળકો કે ઘરમાંથી કોઈ વ્યસન કરે એ ના ગમે તો પોતે કેમ વાત અહીંયા જ અટકી જાય છે। વ્યસન કરવાવાળા લોકોને પોતાના માતા પિતા, બાળકો, પત્ની, સમાજ, સંસ્થાઓ સમજાવીને ઠાક્યા કે આ નુકસાનકારક છે, પણ વાત મગજમાં ઉતરે તો ને। ધૂમ્રપાન કરવાથી ફેફસા અને શ્વાસનળીનું કેન્સર થાય છે, દારૂ પીવાથી લીવરનું કેન્સર થાય છે। આ બધું જ કેટલાય લોકો એને સમજાવવાની કોશિશ કરી ત્યારે તેનો જવાબ શું હતો ખબર છે? કે દારૂ બીડી ન પીવે એનેય કેન્સર થાય। અરે તો ભાઈ, ઘરે લાવીને બધા પાર્ટી કરીને પીવો ને। પૈસાની તંગીના કારણે કેટલાય બાળકોના ભણતર છૂટતા જોયા છે, પણ સાહેબ, પૈસાની તંગીના કારણે કોઈના વ્યસન છૂટતા નથી જોયા। પોતાના બાળકોને ખવડાવવા 90 રૂપિયા કિલો સફરજન અને 70 રૂપિયા લીટર દૂધ મોંઘું પડે છે, અને પોતાના માટે 9000 રૂપિયા કિલો તમાકુ મોંઘું નથી પડતું, એના ભાવ કેટલાય છે તો એ પીવાય છે। અરે આ શું પીવાની ચીજ છે? પીવા માટે તો ભગવાને કેટલું આપ્યું છે। પાણી પીઓ, દૂધ પીઓ, લીંબુ પાણી પીઓ, ચા પીઓ, ઘી પીઓ, છેલ્લે કંઈ ન હોય તો કોઈકનું લોહી પીઓ, પણ દારૂ તો ન જ પીઓ। શું કામ પોતાના ઘરને બરબાદ કરવા ઊભા થઈ રહ્યા છો? સમાજમાં ઇજ્જત ઘટશે તો દીકરાઓને પરણાવવા ભારી પડશે। શું કામ પોતાના હસતા રમતા પરિવારને બરબાદ કરી પોતાના પગ પર જ કુહાડો મારો છો? બીડી પીતા ભાઈને પૂછો તો કે સિગરેટ ના પીવાય, એ નુકસાનકારક, બીડી તો ચાલે। વ્યસન ન કરતો કયો માણસ 100 વર્ષ જીવે છે? સિગરેટ પીતા ભાઈને પૂછો તો કે દારૂ ના પીવાય, એ ખરાબ, સિગરેટ તો ચાલે। પડીકી ખાતા ભાઈને પૂછો તો કે ગુટકા નથી, પાન મસાલા છે તો તમારે ખાવી છે? અરે ભાઈ, એને તો રહેવા દો, એને શું કામ રવાડે ચડાવો છો? બીડી પીતા ભાઈને હું એક વાત કહું કે તે બીડી પીને ત્યારે તેને ફેંકે છે ત્યારે બીડી બોલે, તે મને સળગાવી હું તારા ફેફસા સળગાવીશ। દારૂની પોટલી બોલે, તે મને કાણું પાડ્યું હું તારા શરીરમાં કાણું પાડીશ। તમે જાણો જ છો ને કે આ બધું જ નુકસાનકારક છે, તો શું કામ આની તરફ ધકેલાવ છો? અંતે હું એટલું જ કહીશ કે મારા આજના આ વક્તવ્યથી અહીં બેઠેલામાંથી એક પણ જણ વ્યસન છોડશે તો હું માનીશ કે મારું બોલેલું સફળ થયું। અસ્તુ, આભાર। જય હિન્દ, જય ભારત।